ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફિનલેન્ડની આર્કી પ્લગ ઓવાય સાથે ઇન્ફિસ્ટારની ભાગીદારી, ભારતમાં આવશે અદ્યતન મોડ્યુલર બાયોગેસ ટેકનોલોજી। ભારતમાં સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પહેલ થઈ છે। ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ ઇન્ડિયાએ ફિનલેન્ડની આર્કી પ્લગ ઓવાય સાથે ભાગીદારી કરીને દેશમાં પ્રથમવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસર્ડ બાયોગેસ ટેકનોલોજી રજૂ કરવાની જાહેરાત કરી છે। આ સંયુક્ત સાહસ દ્વારા મેક ઇન ઇન્ડિયા ક્લીન એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમીને નવી દિશા મળશે। ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ અને ફિનલેન્ડની આર્કી પ્લગ ઓવાય વચ્ચે થયેલા આ સંયુક્ત સાહસ હેઠળ ભારતમાં આધુનિક મોડ્યુલર પ્લગ ફ્લો સીબીજી પ્લાન્ટ્સનું ઉત્પાદન અને સ્થાપન કરવામાં આવશે। આ પ્લાન્ટ્સ કૃષિ કચરો, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ તેમજ વિવિધ પ્રકારના ઓર્ગેનિક કચરામાંથી સ્વચ્છ બાયોગેસનું ઉત્પાદન કરશે। આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે પ્લાન્ટ માત્ર 4 થી 5 મહિનામાં કાર્યરત થઈ શકે છે, જ્યારે પરંપરાગત પ્લાન્ટ્સને 12 થી 18 મહિના જેટલો સમય લાગે છે। ઉપરાંત ઓછા પાણી, ઓછી વીજળી અને લગભગ 30% ઓછા ફીડ સ્ટોકથી વધુ કાર્યક્ષમ ઉત્પાદન શક્ય બનશે। 100 થી વધુ પ્રકારના ફીડ સ્ટોક પર કાર્ય કરી શકતી આ મોડ્યુલર ટેકનોલોજી કૃષિ, ઔદ્યોગિક અને મ્યુનિસિપલ ક્ષેત્ર માટે ઉપયોગી સાબિત થશે। કંપનીના જણાવ્યા મુજબ આ પહેલ ભારતની ઉર્જા સુરક્ષા, વેસ્ટ મેનેજમેન્ટ, ક્લાઇમેટ એક્શન અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત બનાવશે। સાથે જ એમએસએમઈ ક્ષેત્રને અદ્યતન બાયોગેસ ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે। સુરુદ વિરેન્દ્રભાઈ સારાભાઈ છે। હું ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન ને મેનેજિંગ ડિરેક્ટર છું। આજે મને એટલું પ્રસન્નતા થાય છે કે મારી સાથે મિસ્ટર યારી છે, ફિનલેન્ડના આરસી પ્લગની જે ખ્યાતનામ બાયો એનર્જીની કંપની અમે જોઈન્ટ વેન્ચરનો કરાર કર્યો છે, જે એક્સક્લુઝિવ મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ 3 ટીપીડી અને એનાથી ઓછા જે રિએક્ટર્સ છે બાયોગેસના, જે ભારતની એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને જે ફાસ્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને જે ગ્રીન એનર્જીનું રેવોલ્યુશન છે એને ઝડપથી અમે લોકો બધા જે આંટ્રપ્રેનોર્સ, એમએસએમઈસ છે અને સરકારને અમે આ પ્રસ્તુત કરવા માગીએ છીએ। આનેથી લગભગ બાયોગેસ રિએક્ટર ને પ્લાન્ટ જે સેટઅપ થવાનો જે સમય છે, જે ટિપિકલી 12 મહિનાથી 18 મહિના હોય છે, એ માત્ર 4 થી 5 મહિનામાં આ એસ્ટાબ્લિશ થશે। બીજું કે આમાં પાણીનો વપરાશ નથી, આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે અને આખી આ ડિઝાઇન પેટન્ટેડ છે। અને આરસી પ્લગે આવા બહુ જ બધા ઇન્સ્ટોલેશન્સ કરેલા છે। બાયો એનર્જીના ક્ષેત્રે આ બહુ મોટી કંપની છે અને ફિનલેન્ડ જે કે એક ઝીરો વેસ્ટ કન્ટ્રી છે અને એ આપણા બધા જે એગ્રીકલ્ચરલ રેસિડ્યુઝ અને જે વેસ્ટ એને કઈ રીતે ડીલ કરવું અને કઈ રીતે ઇન્ડિયાને એક સ્વચ્છ અને ક્લીન ભારત બનાવવું, એના માટે અમારી સાથે સંકળાયેલા છે। એટલે આરસી સ્ટાર બાયો એનર્જી કરીને અમારી જેવી કંપની સ્થાપિત થઈ છે, જેમાં ફિનલેન્ડના આરસી પ્લગ અને અમે ઇન્ફિસ્ટાર ગ્રુપ સાથે બેઠેલા છે અને અમે આ ભારત માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છે। અને હું આમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમની જે આત્મનિર્ભર ભારત વિકસિત ભારત 2047 અને મેક ઇન ઇન્ડિયાના જે ઇનિશિયેટિવ્સ ને એમને જે માર્ગ દેખાડ્યો છે, એ માર્ગ ઉપર અમે લોકો જવાનો મેજરલી પ્રયાસ કરી રહ્યા છે।